શાસ્ત્રમાં પરમાત્માના 3 સ્વરૂપનું વર્ણન છે શ્રીમદ ભાગવતમાં. એક સત, એક ચિત અને ત્રીજું આનંદ. સત પ્રગટ રૂપે વ્યાપે, જ્યારે ચિત એટલે કે જ્ઞાન, આનંદ અપ્રગટ રૂપે દર્શાવેલું છે. જળ વસ્તુઓ સત અને ચિત છે, પણ આનંદ નથી. જીવમાં સત અને ચિત પ્રગટ રૂપે છે, પરંતુ આનંદ જે છે એ અપ્રગટ રૂપે છે, અવ્યક્ત ગુપ્ત રૂપે છે. આનંદ પોતાને જે છે એ જીવ આનંદ હોય છે. બધાય આનંદ આપણે ગોતીએ છીએ બહાર, પણ સાચો આનંદ, આત્માનંદ આપણા શરીરમાં છે. આપણે બધાય આનંદ ગોતીએ છીએ. હવે કઈ રીતે આનંદ ગોતીએ છીએ તો તમને ખ્યાલ છે. હવે બાળક હોય એ આનંદ શેમાં ગોતે? રમત ગમતમાં. એને કાંઈક સારું રમવાનું મળે, સારું રમકડું મળી જાય તો એમાં આનંદ છે, આનંદ. યુવા વર્ગ હોય એ આનંદ કેવું? અત્યારના યુગ પ્રમાણે સારા મોબાઈલ હોય તો આનંદ, સારા કપડાં પહેરવા મળે, હરવા ફરવા મળે, તેમાં આનંદ છે. વૃદ્ધાવસ્થાને આનંદ શેમાં છે? ખાવામાં. આખી કદાચ વૃદ્ધાવસ્થા હોય એટલે કંઈક સારું સારું જમવા મળી જાય, અને ઈ જમેલું જો કોઈ નિરોગી હોય તો સારું, પણ રોગી હોય તો ન જમી શકાય તો એને આનંદ ન મળે. એમ આપણે બધાય બહારથી આનંદ ગોતીએ છીએ, બધાય. પણ સાચો આનંદ તો તમારા અંદર છે. આત્માનંદનો આનંદ મારા ભાઈ બહેન.